નમસ્કાર દોસ્તો, આજ હું તમને વાત કરવા જઈ રહ્યો છું એક એવા ફિલ્મની જે ફરીવાર રિલીઝ થઈ રહી છે. તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે હું કયા ફિલ્મની વાત કરવા જઈ રહ્યો છું. જે ફિલ્મ છે મેયરમાં મનડું નથી લાગતું. 25 વર્ષ પછી ફરીવાર રિલીઝ થઈ રહી છે ફિલ્મ, જે સૌથી વધારે બજેટ હતું જે ફિલ્મનું 1 કરોડ અને 40 લાખ જેનું બજેટ હતું, એવી ફિલ્મની વાત કરું છું. પ્રોડ્યુસર, ડાયરેક્ટરો જેના સેટ જોવા આવતા હતા, સેટઅપ જોઈતા હતા કે આ છોકરો પાગલ થઈ ગયો છે કે શું, કે એટલા બધા મોંઘા બજેટની ફિલ્મ બનાવી રહ્યો છે. 1 કરોડ અને 40 લાખનું બજેટ, એવી ફિલ્મની વાત કરવા જઈ રહ્યો છું. ને એમાં 3 ધુરંધર, જયવંત ગાંગાણી સર અને હિતેન કુમાર સર, ને એવા જ તે જેમને મ્યુઝિક આપ્યું છે અને લોકોના કંઠે હાલમાં પણ ધૂમ મચાવી રહ્યું છે. લોકો હાલમાં એ મ્યુઝિક, એ સોંગો પ્રીવેડિંગના સ્વરૂપમાં પણ લઈ રહ્યા છે. એવા અરવિંદ બારોટના સોંગ લોકો ખૂબ જ તે આજે સોંગોને પ્રેમ આપી રહ્યા છે. એવી જ તે ફિલ્મ જેમની તારીખ પહેલા 5 સપ્ટેમ્બર નક્કી થઈ હતી, આજે એમની તારીખ ફરીને 12 સપ્ટેમ્બર થઈ છે. તો જલ્દી તમારી સમક્ષ ફિલ્મ આવી રહી છે. 1 વીકનો તમારે ખાલી વેઇટ કરવાનો છે. જલ્દી તમારી સમક્ષ આ ફિલ્મ આવી રહી છે. ને આ ફિલ્મથી જ તે હિતેન કુમારને રામલા તરીકેની પ્રસિદ્ધિ મળી હતી, જેમને લોકો આજ પણ રામલા તરીકે ઓળખે છે. ને રતન, જે આનંદી ત્રિપાઠી, જે આપણા ગુજરાતના નથી, જેમને ગુજરાતી આવડતું પણ નથી, હિન્દી બોલે છે, એવા હિરોઈન આનંદી ત્રિપાઠી, જેમને રતન અને રામલાની જોડી બની છે. એ જોડીને આજ પણ લોકો એટલી જ વખાણી રહ્યા છે. તો આવી ફિલ્મ, સરસ મજાની ફિલ્મ આવી રહી છે. 25 વર્ષ પછી ફરીવાર રિલીઝ થવા જઈ રહી છે. ને આજ 25 વર્ષ પહેલા જે ખૂબ જ કમાણી કરી હતી ને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, આ કલાકારોને પણ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી આ ફિલ્મથી. તો તમને પણ હું એવી વિનંતી કરું છું, એવી આશા રાખું છું કે તમે પણ આ ફિલ્મ જોવા જાઓ. ખૂબ જ આનંદ આવશે, ખૂબ જ મજા આવશે. તો મળીએ આપણે નવા વિડીયો સાથે, નવી વાત સાથે. તો જોતા રહો અમારે આવી ચેનલ, અવનવા ગુજરાતી કલાકારની ચેનલને.